શું તમને ખબર છે પ્રોટીન અને આયર્નથી ભરપૂર એવી આપણે બીટરૂટ ટિક્કી છે એ આપણે બનાવી છે. સૌ પ્રથમ છે તેના માટે 1 કપ મગની દાળ, 1 કપ સાંબો અને તે જ કપના માપથી આપણે કોદરી લીધેલી છે. કોદરી છે એ એક જાતનું મિલેટ છે અને તે મોસ્ટ ઓફ પ્રોવિઝન સ્ટોરમાં છે અત્યારે અવેલેબલ હોય છે અને ફાઇબરયુક્ત કોદરી છે એ આપણે આમાં ઇડલીમાં છે ઇન્ક્લુડ કરશું. અને આ જે લોકો ડાયટ કરે છે તેના માટે છે એ બેસ્ટ ઓપ્શન છે કે તેના મીલમાં છે આ રીતે એડ કરી શકે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આને 2 થી 3 પાણી વડે છે એ વોશ કરી નાખી છે જેથી તેનો સ્ટાર્ચ છે એ દૂર થઈ જાય અને મિનિમમ 4 થી 5 કલાક માટે છે તેને આપણે પાણીમાં છે એ પલાળી દઈએ છીએ. ત્યાર પછી છે આ મિક્સરમાંથી છે પાણી છે એ રિમૂવ કરી અને આ મિક્સરને એક મિક્સર ગ્રાઇન્ડર જારમાં છે આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ અને ટ્રાન્સફર થયેલા પછી દાળને તેની અંદર આદુ લસણ મરચાં અને બીટરૂટ છે એને મેં ચોપ કરી અને એડ કરેલું છે અને આને પ્રોપર રીતે છે એ મિક્સ કરી અને પીસી લઈએ છીએ. ત્યાર પછી આ આપણી પેસ્ટ છે એ તૈયાર છે. તેને એક બાઉલમાં છે એ ટ્રાન્સફર કરી અને મિનિમમ 7 થી 8 કલાક તેને ફર્મેન્ટ થવા માટે છે એ રાખી દઈએ છીએ નેચરલ પ્રોસેસ દ્વારા. તો 8 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું ફર્મેન્ટેશન છે એ ખૂબ જ સરસ રીતે છે એ તૈયાર થઈ ગયું છે. હવે આને એક બાઉલમાં છે થોડુંક ટ્રાન્સફર કરી તેની ઉપર છે એ નિમક અને ખાવાનો સોડા છે એ એડ કરી તેની ઉપર થોડુંક લીંબુ છે એ સ્ક્વીઝ કરવાનું છે અને ત્યાર પછી 1 થી 2 ચમચી જેટલું આપણે ચોખાનો લોટ છે એ એડ કરી છે અને અરાઉન્ડ અડધા ગ્લાસ જેટલું આપણે પાણી પણ એડ કરી છે અને આપણે ઇડલી બેટરની આ કન્સિસ્ટન્સી છે એ પ્રોપર રીતે મેન્ટેન કરી છે. ત્યાર પછી ઇડલી પ્લેટને છે એ પ્રોપર રીતે ગ્રીસ કરી અને તેની અંદર આ બેટર છે એ આપણે પોર કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ ઇડલી છે એ તમારા ડાયટમાં છે એ ખૂબ જ ઉપયોગી છે. ઇવન તમે ડાયટિંગ કરો છો તો પણ છે એ ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો તેની ઉપર છે આપણે સનફ્લાવર સીડ્સ છે મેં અત્યારે એડ કરેલા છે. તમે તલ પણ એડ કરી શકો છો અને આને છે એ હાઈ ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ આપણે તેને સ્ટીમ કરી છે. તો આપણી બીટરૂટ ઇડલી છે એ રેડી છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને ખૂબ જ સોફ્ટ છે આપણી ઇડલી રેડી છે. તેને હું છે એ લાલ મરચાંની ચટણી સાથે જ સર્વ કરું છું અને તમે તમારા બાળકોના ટિફિનમાં પણ છે આ ઇડલી છે એ સર્વ કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ.